તો અરવલ્લીના મોડાસા તાલુકાના બોડી ગામે સર્વે નંબર 34માં આવેલા તળાવમાંથી ખોદકામ કરવા અમૃત ચમાર નામના લીઝ ધારકને હદ મર્યાદા નક્કી કરી પરમિશન આપવામાં આવી હતી, પરંતુ લીઝ ધારક અમૃત ચમાર દ્વારા ખાણ ખનીજ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલી હદ કરતા વધુ ખોદકામ તળાવમાંથી કરવામાં આવ્યું, જેની ખબર ભૂસ્તર વિભાગને ફરિયાદ મળતા જ ભૂસ્તર વિભાગે સ્થળ પર જઈ તપાસ કરતા વધુ ખોદકામ જણાઈ આવ્યું હતું, જેથી ખાણ ખનીજ વિભાગે લીઝ ધારક વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરી હતી, જેના પછી લીઝ ધારકે ખાણ ખનીજના અધિકારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાથે જ તેમને ખોટા એટ્રોસિટીની ફરિયાદ કરવાની પણ ધમકી આપી હતી. અમૃતભાઈ ચમાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવતા આ અમૃતભાઈ કચરાભાઈ ચમાર જેઓ સબલપુર રહે છે તેઓએ ખાણ ખનીજ વિભાગની કચેરીએ આવી અને ખાણ ખનીજ વિભાગના મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી તથા તેમના સ્ટાફની ફરજમાં અડચણ ઊભી કરેલ હોય અને જાનથી મારી નાખવાની તેમજ એટ્રોસિટીના કેસો કરવા અંગેની ધમકી આપતા મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી અજીતસિંહે મોડાસા રૂરલ પોસ્ટે ખાતે ફરજ રૂકાવટ અને જાનથી મારી નાખવાની ધમકી અંગેનો ગુનો રજીસ્ટર કરાવેલ છે.